નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો મધ્ય ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ। છોટાઉદેપુર નગરમાં સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી કરવામાં આવી। વિગતે વાત કરીએ તો સોમનાથ મહાદેવને 1000 વર્ષ પૂર્ણ થતા સતત 3 દિવસ સમગ્ર ગુજરાત સહિત છોટાઉદેપુર નગરમાં આ ઉજવણી કરવામાં આવશે। આજ રોજ પ્રથમ દિવસે છોટાઉદેપુર નગરમાં આવેલ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ગુરુકૃપા સોસાયટી ખાતે ભારતની અતૂટ આસ્થા 1000 વર્ષનો ઉત્સવ સોમનાથ સ્વાભિમાન પર્વના ભાગરૂપે ઉજવવામાં આવ્યો। ક્રૂર વિદેશી હુમલાખોરોના અત્યાચારોની જીદ સામે ભગવાન સોમેશ્વરના અગણિત ભક્તોના સંકલ્પનું પ્રતીક સોમનાથ મહાદેવના યાદગીરી રૂપે આ પર્વ ઉજવવામાં આવી રહ્યો છે। કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર છોટાઉદેપુરમાં સાંસદ જસુભાઈ રાઠવા તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા દ્વારા કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં દર્શન આરતી કરી આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોલી, જિલ્લા મહિલા મોરચા પ્રમુખ સજ્જનબેન રાજપૂત, શહેર ભાજપ પ્રમુખ અંકુર પંચોલી સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં ભજન કીર્તન કર્યા હતા। મોટી સંખ્યામાં મહાદેવના ભક્તો પણ હાજર રહ્યા હતા। આજે સોમનાથ મંદિરમાં ત્યાં આગળ 75 વર્ષ પૂરા થયા છે। એમાં આપણે નરેન્દ્ર મોદી સાહેબના અનુસંધાને આજે છોટાઉદેપુરમાં બી આપણે ભજન મંડળીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। એમાં આપણી બધી બહેનો મહિલાઓ ભજન મંડળીમાં કાર્યક્રમમાં હાજર રહ્યા છે અને મેં એનું ધૂન કર્યું છે। એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે સોમનાથ મંદિરના 75 વર્ષ પૂર્ણ થયા છે। એના નિમિત્તે આખા પૂરા દેશમાં ભજન 3 દિવસનો સત્સંગનો કાર્યક્રમ રાખેલો છે। આજે અમે છોટાઉદેપુર નગરમાં કાશી વિશ્વનાથ મહાદેવમાં 3 ભજન મંડળી બોલાવીને અખંડ ધૂનનું આયોજન કરેલું છે।